हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 8 ગતિ। મિત્રો, ગતિ શું છે, ગતિ વિશેનો ખ્યાલ અને વિવિધ પ્રકારની પદાર્થની ગતિઓ વિશેનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરીશું। જેમ કે રોજબરોજના જીવનમાં આપણને કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તથા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ। જેમ કે પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં રુધિર છે વહે છે, તથા મોટર ગાડીઓ છે એ ગતિ કરે છે। પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ અને આકાશ ગંગાઓ બધા જ ગતિમાન અવસ્થામાં છે। સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે, મિત્રો અહીંયા ખાસ આ બાબતની ધ્યાનમાં રાખીશું, કારણ કે ગતિ શું છે? ગતિ એ વિજ્ઞાનની એવી રાશિની વાત છે કે જે નિરપેક્ષ ન હોતા સાપેક્ષ છે। એ સાપેક્ષતા સમજવા માટે અહીંયા આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થ છે એ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે જ તે ગતિમાં હોય છે એવું આપણે સમજી શકીએ છીએ। આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવાઓ દ્વારા મળે છે। ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન છે એ સીધું જોઈ શકતા નથી, પરંતુ ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષની ડાળીઓ અને પર્ણોના હલનચલનથી આપણે કહી શકીએ છીએ કે હવા છે એ ગતિ કરે છે। સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? શું તે પૃથ્વીની ગતિને કારણે છે? જો આ સાચું હોય તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન એ પ્રત્યક્ષ ન કરતા પરોક્ષ રીતે આવી બધી બાબતોના આધારે સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરે ઋતુ પરિવર્તન એના આધારે આપણે સમજી શકીએ છીએ। કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે વસ્તુ સ્થિર પણ હોઈ શકે છે। મિત્રો, ઉદાહરણ તરીકે ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરો ને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે। એનો અર્થ એ થયો કે બસ છે એ ગતિ કરે છે અને બસની અંદર બેઠેલા બધા લોકો, આવું તમે પણ અનુભવ્યું હશે કે બસની અંદર બેઠેલા દરેક લોકો છે એ બારીની બહાર જ્યારે રોડના કાંઠે આવેલા બધા ઝાડ તરફ જોવે તો ઝાડ છે એ પાછળની તરફ ગતિ કરતા હોય એવું અનુભવાય છે। એવી જ રીતે રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે। હવે રોડના કાંઠે કોઈ એક વ્યક્તિ ઉભો છે ઝાડની બાજુમાં, અને એ બસ તરફ દૃષ્ટિપાત કરે તો બસની અંદર બેઠેલા દરેક વ્યક્તિઓ છે એ ગતિ કરતા એ અનુભવે છે, જ્યારે બસની અંદર બેઠેલા દરેક લોકો એકબીજાની સામે જોવે તો એ ગતિ કરતા અનુભવાતા નથી। આ અવલોકન શું દર્શાવે છે? આ બાબત એ બતાવે છે કે દરેક પદાર્થ માટે કયો પદાર્થ ગતિ કરે છે એના માટે ચોક્કસ સંદર્ભ સ્થાન એ અગત્યનું છે। મોટાભાગની વસ્તુઓની ગતિ છે એ જટિલ હોય છે। કેટલીક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે। કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન ગતિ કરતી હોય છે। એવી પણ પરિસ્થિતિ હોઈ શકે છે કે જેમાં આ બધાનો એક સાથે સમાવેશ હોય। આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું। આપણે આ પ્રકારની ગતિઓનો અભ્યાસ સામાન્ય સમીકરણો તેમજ આલેખની મદદથી પણ સમજીશું, અને ત્યારબાદ વર્તુળાકાર ગતિ વિશેની આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, આ બધી બાબતોને સમજવા માટે આપણે અમુક પ્રવૃત્તિઓ વિશે વિચારીએ।
ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ નંબર 8.1 તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાન અવસ્થામાં છે તેની ચર્ચા કરો. મિત્રો, તમે જે ક્લાસરૂમમાં બેઠા છો એ ક્લાસરૂમની દરેક દિવાલ છે એ સ્થિર છે કે ગતિમાન અવસ્થામાં છે? તો તમે જ્યારે ક્લાસની અંદર છો ત્યારે તમને એ સ્થિર લાગે છે. બીજી રીતે વિચારીએ તો એક ક્લાસરૂમની દિવાલ પૃથ્વી પર આવેલી છે. પૃથ્વી પોતે ગતિમાન અવસ્થામાં છે, એટલે પૃથ્વીની બહારથી જ્યારે જોવામાં આવે તો એ ક્લાસરૂમની દિવાલ છે ગતિમાન અવસ્થામાં લાગે. અન્યથા તમે ક્લાસરૂમની અંદર છો તો તમારા માટે સ્થિર અવસ્થામાં લાગે છે. એટલે તમે ક્યાંથી વસ્તુને નિહાળો છો એના પર પણ વસ્તુ પદાર્થની ગતિનો આધાર રહેલો છે. બીજી પ્રવૃત્તિ મિત્રો બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે 8.2. તમે કોઈ રેલવે સ્ટેશન ઉપર એક ટ્રેનની અંદર બેઠા હો, બાજુમાં બીજી ટ્રેન હોય, તમે બારીમાંથી એ ટ્રેનને નિહાળો છો અને ક્યારેય એવું અનુભવ્યું છે કે બેમાંથી કોઈ એક ટ્રેન ચાલે ત્યારે તમને એવું થાય કે તમે બેઠા છો તે ટ્રેન ગતિ કરે છે, પરંતુ થોડા સમય પછી તમને એવી પ્રતીતિ થાય કે વાસ્તવમાં તમે તો સ્થિર હતા પરંતુ બીજી ટ્રેન છે ગતિ કરતી હતી. આવો અનુભવ કોઈ દિવસ થયો છે મિત્રો? આ બાબત ઉપરથી સ્પષ્ટ છે કે જ્યારે તમે બીજી ટ્રેનને નિહાળો છો ત્યારે એ ટ્રેન ગતિમાં હશે તો પણ તમને તમારી ટ્રેન ગતિમાં છે એવું લાગશે, કારણ કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય એવો અહેસાસ થતો હોય છે. પરંતુ જ્યારે એ ટ્રેનનો અંત ભાગ આવે અને એ પસાર થઈ જાય અને તમે બારીની બહાર અન્ય સ્થાનોને સ્થિર અવસ્થામાં જોવો ત્યારે તમને ખ્યાલ આવે કે તમે સ્થિર સ્થિતિમાં છો, પરંતુ પેલી બીજી ટ્રેન છે એ ગતિમાન સ્થિતિમાં હતી. માટે આવું શા માટે થાય છે? આપણે ક્યારેક આપણી આસપાસની વસ્તુઓની ગતિને કારણે તકલીફમાં મુકાઈ શકીએ છીએ. ઘણી વસ્તુઓ એવી પણ હોય છે મિત્રો કે જેની ગતિને કારણે આપણે મુશ્કેલીમાં આવી શકીએ છીએ. ખાસ કરીને વસ્તુની ગતિ જ્યારે અનિશ્ચિત કે અનિયંત્રિત હોય, જેમ કે નદીમાં આવેલ પૂર, આ પાણીની જે ગતિ છે એ અનિયંત્રિત હોય, તોફાન કે સુનામી વગેરે, ત્યારે આપણે મુશ્કેલીમાં તકલીફમાં મુકાઈ જઈએ છીએ. જ્યારે બીજી બાજુ વસ્તુની નિયંત્રિત ગતિ એ માનવની સેવામાં ઉપયોગી થઈ પડે છે. એવી નિયંત્રિત ગતિઓ દ્વારા માનવ ઘણું બધું કાર્ય કરી શકતો હોય છે. જેમ કે પાણીની ગતિને નિયંત્રિત કરી અને વિદ્યુત ઉત્પાદન કરી શકાય. જલ ઉર્જા. શું તમે એ અનુભવો છો કે કેટલીક વસ્તુઓની અનિયમિત ગતિનો અભ્યાસ કરવો અને તેને નિયંત્રિત કરવા અંગેનો અભ્યાસ જરૂરી છે? તો ગતિ છે શું? આપણે ગતિનું વર્ણન સમજીએ. ડિસ્ક્રાઇબિંગ મોશન. આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરી શકીએ છીએ. દાખલા તરીકે તમારું ઘર ક્યાં છે, તો કેટલે દૂર આવેલું છે વગેરે પ્રશ્નોના જવાબ મેળવવા હોય તો એ નિશ્ચિત કોઈ સ્થાનથી તમારું ઘર કેટલું દૂર છે નક્કી કરી શકીએ છીએ. જ્યાં સુધી સંદર્ભ બિંદુ કે કોઈ નિશ્ચિત સ્થાન નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી તમે એના વિશે સ્પષ્ટ કહી શકતા નથી. આપણે ઉદાહરણ દ્વારા આ બાબતને સમજીએ. માની લો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. આપણે તે શાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે. ક્યાંથી 2 કિલોમીટર છે મિત્રો? તો રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર છે. એનો અર્થ એ થયો કે આપણે નિશ્ચિત સંદર્ભ બિંદુ રેલવે સ્ટેશન લીધું. ઉદાહરણમાં રેલવે સ્ટેશન છે એ સંદર્ભ બિંદુ છે.
તો આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ આવી રીતે કરી શકીએ છીએ. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે, જેને ઉગમ બિંદુ કહે છે. હવે આપણે સમજીએ સુરેખ પથ પર પદાર્થની ગતિ. ગતિનો સૌથી સરળ પ્રકાર છે એ રેખીય ગતિ છે. એટલે એક જ રેખામાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય. આપણે સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા એને સમજીએ. ધારો કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ બિંદુ O થી શરૂ કરે છે, જેને સંદર્ભ બિંદુ ગણી શકાય. આપેલ આકૃતિ 8.1 મુજબ જોઈએ. ધારો કે A, B અને C જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. સૌપ્રથમ વસ્તુ C અને B બિંદુઓ પાસેથી પસાર થઈ A બિંદુ પાસે પહોંચે છે. ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને B પાસેથી પસાર થઈ અને C બિંદુ સુધી પહોંચે છે. એનો અર્થ એ થયો કે મિત્રો O થી સ્ટાર્ટ થઈ, O થી C પાસે થઈ, B પાસે થઈ A સુધી ગયું અને A થી પરત B પાસે થઈ અને C બિંદુ સુધી એ આવી ગયું. એટલે આપણું શરૂઆતનું આરંભ બિંદુ O હતું અને અંતિમ બિંદુ C છે. પરંતુ વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈ, આપણે કેટલો પથ છે એ પસાર કર્યો, પથની કુલ લંબાઈ કેટલી, તો કુલ લંબાઈ સમજવા માટે O થી A સુધીનું સ્થાન, એટલે આપણે લઈએ તો O થી A અને A થી C સુધીનું સ્થાન, એટલે OA પ્લસ AC આમ લેવું પડે. તો એનો અર્થ એ થયો કે O થી A સુધીનું સ્થાન એટલે 60 કિલોમીટર અને A થી C સુધીનું સ્થાન એટલે 60 - 25 એટલે કે 35 કિલોમીટર. તો એનો અર્થ એ થયો કે કુલ પથ લંબાઈ છે એ 95 કિલોમીટર થઈ. જે વસ્તુ દ્વારા રેખીય પથ પર કપાયેલું કુલ અંતર છે. તો પદાર્થે કેટલું કુલ અંતર કાપ્યું, તો એ 95 કિલોમીટર છે એમ કહી શકીએ. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય છે, ગતિની દિશાની જરૂરિયાત હોતી નથી. હવે મિત્રો, જ્યારે અંતર નક્કી કરીએ છીએ ત્યારે માત્ર મૂલ્ય જરૂરી છે. પદાર્થે કઈ દિશામાં ગતિ કરી એ જરૂરી નથી, એટલે દિશાની જરૂર નથી. તો આવી જે રાશિ છે કે જેમાં માત્ર મૂલ્ય આવશ્યક હોય, દિશાની જરૂર ન હોય, એવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે છે. માટે અંતર છે એ અદિશ રાશિ છે. જેમાં મૂલ્ય અને દિશા બંનેની આવશ્યકતા હોય એવી રાશિને સદિશ રાશિ કહીએ છીએ. એટલે અહીંયા કેટલીક રાશિઓ એવી હોય કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય. આ આંકડાકીય મૂલ્ય એ ભૌતિક રાશિનું માન એટલે કે મૂલ્ય દર્શાવે છે. તો આવી રાશિઓ અદિશ રાશિઓ છે. હવે વસ્તુનું પ્રારંભિક અવસ્થા O થી તેની અવસ્થા C સુધીનું અંતર તમે જાણી શકો. આ તફાવત તમને બિંદુ O થી શરૂ કરી બિંદુ A પરથી પરત થઈને બિંદુ C સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. મિત્રો, અહીંયા આપણે એ સમજવું છે કે શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા O થી તેની અંતિમ અવસ્થા C સુધીનું અંતર જાણી શકો છો? O થી C સુધીનું અંતર. તો એના માટે તમારે O થી શરૂ કરી બિંદુ A પરથી પરત આવીને બિંદુ C સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય મળે છે. એનો અર્થ એ થયો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો આ બંનેનો જે તફાવત લઈએ એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો વસ્તુનું પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. તો શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કાપેલા અંતર જેટલું હોઈ શકે?
મિત્રો, સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા વસ્તુ દ્વારા કાપેલા અંતર જેટલું અથવા તો એનાથી ઓછું હોઈ શકે, એનાથી ક્યારેય વધુ હોઈ શકે નહીં. તો અહીંયા આકૃતિ 8.1 માં દર્શાવેલ ઉદાહરણ ધ્યાન પર લઈએ. વસ્તુ દ્વારા O થી A સુધી ગતિ દરમિયાન કાપેલું અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય પણ 60 કિલોમીટર થશે. O થી A નું સ્થાનાંતર. અને ત્યાંથી B સુધી પાછા ફરતા તેણે કાપેલું અંતર 60 + 25 એટલે કે ટોટલ 85 કિલોમીટર થશે, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય છે માત્ર 35 કિલોમીટર થશે. શા માટે મિત્રો? અહીંયા O થી A અને A થી B તો કુલ કાપેલું અંતર 60 + 25 એટલે કે 85 કિલોમીટર થાય, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય O થી B સુધીનું એટલે કે 35 કિલોમીટર થશે. તો આ બંને સરખા નથી. આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે. દાખલા તરીકે O બિંદુથી આપણે ગતિ શરૂ કરીએ, A સુધી જઈએ અને ફરી પાછા A થી O સુધી આવી જઈએ તો કુલ કાપેલું અંતર 60 + 60 OA + AO 60 + 60 120 કિલોમીટર થાય. પરંતુ સ્થાનાંતરનું મૂલ્ય O થી O એ 0 કિલોમીટર થશે. માટે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ થઈ શકે છે. તો આવી રીતે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય એવં ધન, તો ધન સ્થાનાંતર મળે ત્યારે એ અંતર જેટલું અથવા તો અંતરથી ઓછું મળે છે. એટલા માટે આપણે કહી શકીએ કે સ્થાનાંતર છે એ વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત દર્શાવે છે. હવે મિત્રો એક પ્રવૃત્તિ કરીએ. એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લો. બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે ચાલતા જાઓ. તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો. આ કિસ્સામાં બંને વચ્ચે શું તમે તફાવત નોંધો છો એ જુઓ મિત્રો. મિત્રો માની લો બાસ્કેટબોલ નું ગ્રાઉન્ડ છે, લંબચોરસ છે ABCD. તો A બિંદુથી C બિંદુ સુધી પહોંચવા માટે A થી B અને B થી C અંતર છે માની લો 30 અને 50 કિલોમીટર છે, અથવા તો 30 અને 40 કિલોમીટર છે. તો 30 + 40 70 કિલોમીટર અથવા તો 70 મીટર. આપણે નાનું માપ લઈએ મીટરમાં, તો 30 મીટર અને 40 મીટર એટલે 70 મીટર થશે A થી C સુધી પહોંચતા. પરંતુ સ્થાનાંતર જોઈએ તો A થી C સીધી મીટર પટ્ટીથી આપણે માપી શકીએ તો જે 50 મીટર થશે. તો આપણે આ પ્રવૃત્તિને આધારે બંને વચ્ચેનો તફાવત નોંધીએ કે અંતર છે એ વધારે થશે, જ્યારે સ્થાનાંતર છે એ ઓછું અને એક જ દિશામાં પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ એક જ દિશામાં એનું સુરેખ પથ પર રહેલું તફાવત એ સ્થાનાંતર થશે. ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલ હોય કે જેના દ્વારા તેને કાપેલ અંતર જાણી શકાય. મિત્રો આપણે વાહનની અંદર જોઈએ છીએ કેટલું અંતર કાપ્યું, એને માટે સ્પીડોમીટરની અંદર એક આંકડાઓ ફરતું એક મીટર હોય છે જેને ઓડોમીટર કહે છે. એક કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધી લઈ જવામાં આવે છે. ઓડોમીટરના અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન વચ્ચેનો તફાવત 1850 કિલોમીટર છે. તો આપણે કહી શકીએ કે ભુવનેશ્વરથી નવી દિલ્હીનું અંતર છે એ 1850 કિલોમીટર છે. ભારતના રોડ નકશાનો ઉપયોગ કરી ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું સ્થાનાંતર ગણી તેની નોંધ કરીએ તો એમાં બદલાવ આવી શકે જે આના જેટલો અથવા તો આનાથી ઓછો હોય મિત્રો. હવે આપણે ગતિ માટે સંદર્ભ સ્થાન, સંદર્ભ બિંદુ શું છે, પદાર્થે કરેલી ગતિ દ્વારા કપાયેલું અંતર અને સ્થાનાંતર એટલી બાબતો આપણે સમજી ગયા. તો એના આધારે પ્રશ્નો અહીંયા આપેલા છે એના ઉત્તર આપવાનો પ્રયત્ન કરશો મિત્રો. આ પ્રશ્નોના ઉત્તર તમે તમારી નોંધપોથીની અંદર
નોંધશો મિત્રો. ત્યાર પછી હવે આપણે સમજીએ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ શું છે, યુનિફોર્મ મોશન એન્ડ નોન યુનિફોર્મ મોશન. ધારો કે એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે, તે પ્રથમ કલાકમાં 50 કિલોમીટર અને બીજા કલાકમાં 50 કિલોમીટર, એ જ રીતે ત્રીજા કલાકમાં પણ 50 કિલોમીટર અને ચોથા કલાકમાં પણ 50 કિલોમીટર અંતર કાપે છે. એનો અર્થ એ થયો કે દરેક કલાકે એ સરખું અંતર કાપે છે. આમ વસ્તુ છે એ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી આવી ગતિને નિયમિત ગતિ કહે છે. એનો અર્થ એ થયો મિત્રો કે આપણે નિયમિત ગતિની વ્યાખ્યા નોંધી શકીએ કે પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર કાપતી હોય તો પદાર્થની આવી ગતિને નિયમિત ગતિ, યુનિફોર્મ મોશન કહે છે. આ પ્રકારની ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે છે. રોજબરોજના જીવનમાં આપણે એવી પણ કેટલીક ગતિ જોઈએ છીએ કે જેમાં વસ્તુ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય. મિત્રો, અહીંયા સમયનો ગાળો લેવામાં આવે છે. આમ જોવા જઈએ તો પેલા કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું, પણ વાસ્તવિક રીતે પદાર્થની ગતિ જોવા જાવ તો એક સરખી 50 કિલોમીટરની એની ઝડપ હોતી નથી કે જેથી કરીને એક કલાકમાં 50 કિલોમીટર અંતર કાપી શકે. એની ગતિમાં ફેરફાર સતત દરેક મિનિટે, દરેક સેકન્ડે થતો રહેતો હોય છે. પરંતુ આપણે એક ચોક્કસ સમયનો ગાળો લઈએ છીએ, એક ટાઈમ ઇન્ટરવલ લઈએ છીએ કે એક કલાક પૂર્ણ થાય ત્યાં સુધીમાં એને કેટલું અંતર કાપ્યું. શરૂઆતમાં ધીમી હોય, વચ્ચે વધુ ગતિ કરતી હોય, વધુ ઝડપ હોય વગેરે આવું હોઈ શકે, ક્યાંક સ્થિર પણ થઈ ચૂકી હોય. પરંતુ તેમ છતાં એક ટાઈમ ઇન્ટરવલ, એક સમયનો ગાળો લઈએ, એની અંદર એ સરખું અંતર કાપતી હોય. તો એનો અર્થ એ થયો કે સરખા સમયમાં એટલે સરખા સમયગાળામાં એ સરખું અંતર કાપતી હોય તો આવી ગતિ એ નિયમિત ગતિ છે. માટે આ સમયગાળો છે એ કલાકનો હોઈ શકે, અમુક ચોક્કસ મિનિટનો હોઈ શકે અથવા સેકન્ડનો પણ હોઈ શકે. એટલે સમયગાળો નાનો કે મોટો કોઈ પણ હોઈ શકે છે. આપણા રોજબરોજના જીવનમાં કેટલીક ગતિઓમાં વસ્તુ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય છે. ઉદાહરણ તરીકે ભીડવાળા રસ્તા ઉપર ગતિ કરતી કાર અથવા બાગમાં જોગિંગ કરતી વ્યક્તિ વગેરે, અથવા તો રોડ પર તમે સાયકલ લઈને જતા હો એવી પરિસ્થિતિમાં આ બધી સમાન સમયગાળામાં એ જુદું જુદું અંતર કાપે છે, સમાન અંતર કાપી શકતું નથી. તો આવી ગતિને અનિયમિત ગતિ કહી શકાય છે. કેટલીક પ્રવૃત્તિ ઉપરથી સમજીએ મિત્રો. બે વસ્તુઓ એ તથા બી ની ગતિ સાથે સંબંધિત માહિતી કોષ્ટક 8.1 અહીંયા આપેલી છે. આ કોષ્ટકમાં જેમાં વસ્તુ એ દ્વારા કપાયેલ અંતર અને વસ્તુ બી દ્વારા કપાયેલ અંતર આપેલું છે. ધ્યાનથી ચકાસો અને બતાવો કે વસ્તુઓની ગતિ નિયમિત છે કે અનિયમિત. હવે આપણે જોઈએ મિત્રો કોષ્ટક નંબર 8.1 કે 9:30 થી 9:45 એટલે 15 મિનિટનો અહીંયા સમયગાળો આપેલો છે. 15 મિનિટના સમયગાળામાં વસ્તુ એ દ્વારા કપાયેલ અંતર 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50, 60 અને 70 મીટર છે. જ્યારે વસ્તુ બી દ્વારા કપાયેલ અંતર છે 12 મીટર, 19 મીટર, 23 મીટર, 35, 37, 41 અને 44 મીટર છે. તો આપણે જોઈએ 9:30 થી 9:45 આ 15 મિનિટના સમયગાળામાં 20 થી માંડી અને 10 થી માંડીને 20 મીટર અંતર કાપ્યું. એનો અર્થ એ થયો કે એનો તફાવત છે 10 મીટર આવે છે. એ જ રીતે 9:45 થી 10 નો સમયગાળો 15 મિનિટનો, એમાં પણ કાપાયેલું અંતર છે એ 30 - 20 એટલે કે 10 મીટરનો અંતર છે. તો એવી જ રીતે 40 - 30, 50 - 10 આ રીતે દરેક 15 મિનિટના ઇન્ટરવલની અંદર એટલે 15 મિનિટના સમયગાળામાં વસ્તુ એ દ્વારા કપાયેલું અંતર છે એ સમાન 10 મીટર રહે છે. જ્યારે વસ્તુ બીમાં જોઈએ મિત્રો 19 - 12 એટલે 7, 23 - 19 એટલે 4, 35 - 23 તો 12. આમ જુદું જુદું મળે છે. પેલી 15 મિનિટમાં 7 મીટર અંતર કપાય છે, બીજી 15 મિનિટમાં 9:45 થી 10 દરમિયાન 4 મીટર અંતર કપાય છે,
ત્યાર પછી 10 થી 10:15 દરમિયાન એ 12 મીટર અંતર કાપે છે. આમ દરેક સમયગાળાની અંદર સમાન અંતર કાપવામાં આવતું નથી વસ્તુ બી દ્વારા. માટે વસ્તુ એ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય, અને જ્યારે વસ્તુ બી એ અનિયમિત ગતિ કરે છે એમ આપણે કહી શકીએ મિત્રો. તો નિયમિત અને અનિયમિત ગતિ શું છે? તો સરખા સમયગાળાની અંદર જો સરખું અંતર આપણે પદાર્થ કાપતા હોય તો એ નિયમિત ગતિ છે. જ્યારે જો સરખા સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય પદાર્થ તો આવી પદાર્થની ગતિને અનિયમિત ગતિ કહે છે મિત્રો. મિત્રો અહીંયા સુધી આપણે આજે જોઈ ગયા પદાર્થની ગતિ, ગતિ માટે સંદર્ભ સ્થાન, અંતર શું છે, સ્થાનાંતર શું છે એની વ્યાખ્યા જોઈ ગયા, નિયમિત ગતિ શું છે, અનિયમિત ગતિ શું છે. હવે પછી જ્યારે આના પછીના વિડીયોની અંદર મળશું ત્યારે ગતિના દરનું માપન ની વાત કરીશું મિત્રો. સ્વસ્થ રહેજો, પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. આવજો.